મારા દાદા ભીખા કલા દુઃખ હોય ને તો ખગા ભાઈએ જઈને રોવે, મારી નાચ પાસે રોવે, ભયું પાસે રોવે. હાબર મળે આજે રાતાબેનની જગ્યા માથે વર્ષોના વાગડા વીતી ગયા. મારા બાપ ગગજીલાનો વ્યવહાર આજ મારા બાપ હજી હવીની દેવી જમવા ઉતરી છે. મારા બાપ એકલાની દેવી જોઈ દી આ વસતી આ મોયાની વસતી એ હવા સે હકુન ઢાકણીએ ભાયું હમણે મારી બહેના કેવા અને જાયલા પાવડા લેતા બેલા હતો સેડો દેજો તો દબાવો તો સાંભળે ભીખા કલાની દીવી પર ટપોરો મારો અને મને આજ બોલાવે આપણે જાગતું મહાળિયું કદાચ મને કોઈ એવું લાગે એને જો પ્યારમાં ઉતારતા જો પાછી પડી ની વાતું હોય અને જાગતા મહાળ આવે અને બેટા જો ભૂતળાની મારી બાજુ ભાગ નો પાડું ને જેની મને ભાગ હોય મારા વાલા એ મારા વાલા મારા દાદા ભાણા વસરામની દીવી મારા દાદા ભાણિયા વસરા
ઉસી મુડી લો દડી મારી ઉસી મારા દાદા જીવરા હે એકલ વસ્તી છે હો ગુજરાત કિના કાંઠે બોલી છે મારા બાપ ભાણિયા વસરામની દેવી મારી માં બેઠડી થઈ મારા બાપ જીવરાજની દેવી બોલો સોક્યા મારી વસ્તીને કઈ નબળો નિહાળો નો નાખ્યો હો રાખ સકે તો આખું વિસી જાય એ જગત અવળું ફરી જાય મને દુબળી વસ્તીની જો માયા મેલું ને તેની મને જીવરાજની દેવીને મને ખોઈ નાખી ગયો હો દરિયાના લોટની ધીમી મળે ધનશબળે ધનશબળે મરવા મારા દાદા ગોરમલની દીવી મારા બાપા એ ગોરમલની ગુઢની ગોરી બાદ સલામની દીવી એ બાપા જીવાની દીદી બાપા ખીવડો એક લોહી આહુડે રોતો તો પણ એને ઓરતો મારી પાવાની દીવી નો હતો મળે મને ચેતનવા બેઠી નો શેષું મને ખીવલા પણ લાઈ મારી બોલી લાઈ અને કદાચ મારી બોલી દે અને બેટા જો તારા મનની નો કરી દઉં ને તને બધી લાડવાની દીવી મને ખોઈ મારી વસ્તી હાફ જોવે
બાબો હો બાબણ ને એક ભાણે મારા દાદા આધા બીજળ હરે વેરવે હાલે ભુવાને દેવાના છે મારા બાપા આધા બીજળ ભવાની મારી હેરવાણિયા એ રગણની એ દીવી એવા સમયે આપણે ભાઈ મારા બાપ ભગવાન માથે દુબરો જાણી એકલ જાણી કાકુભાઈ માથે ઢોલનો ઘા કર્યો શ્રાવણ બીજી આંખમાં ભાદરવો પણ જે આંખમાંથી આહુડું પડ્યું ને મારા બાપ આધવાની દીવી આવી ગઈ ખમા મારા ભવાની કાકુભાઈ ધોલનો ઘા કર્યો છે ને બેટા કાલ હવાનો દી ઉગે અને બેટા જો ધોલનો હિસાબ ન કરું ને એ બેટા આખાની દીવી મને ખોઈ વસતી માથે કોઈ આંગળી સીધા મળી નો સીધા મળી નો આ મોહારી ના ભાહરું એલી કઈ ઘટે હા એવું છે દિલીપભાઈ મારા વાલા હામળે દુબડું પાણીયું રેઢું મેલી સની બેટા એ એકમની જગ્યામાંથી કઈ ભવાની દીવી બોલી છે અને બેટા જોઈ દુબરું પાણી જો એ ચુકમાઈ જો રેઠું મેલું ને તેની મને ભગવાનની દીવી મને હાથવાની દીવી મને ખોટ લાગી જાય મારી રાત આમળે
મારા દાદા દેવજી માતુરી એ ભગતિયું અમારે પુરીમાં 18,000 દિવસની મીઠાની પથારી કરી દીધી. સમય એવો હતો ને, એકનો એક દીકરો હતો યોગ્ય. પુરીમાં એ વિચાર કર્યો કે જીવિત કરવું છે શું? એ મરવું છે પણ દીવી સામે મરવું છે. ક્યાંય આંખે જઈ નથી જવું. અને દીવીના ધડબલા સામે સાચી હમારી ખાડી ગારી એમાં મીઠું પાથરી 18 દિવસની મારી માં પુરીએ પથારી કરી. જગત બધું સમજાવવા આવ્યું પણ અમારે પુરીમાં હંજા નહીં. અને 18ની રાત થઈ, રાત ભાગી, મધની રાત બની. મેરી બાબાલી દેવી મરી નાચતી મારી બાવાની દેવી આવી. મારી એક મોરબીની જગ્યા માથે આવી હતી. હો બેટા, એ મસોલો કાઠો આમળે કર્મા બેસરી પણ આજ પાવાની દેવી કહું છું. મારી પુરકી ઊભી થા. અરે મારી હવે જીવિત કરવું છે. મારી આંધળાની લાકડી હતી, મારો દીકરો હતો એ વિયો ગયો. 60 વર્ષની હવે ઉંમર થઈ ગઈ. અરે બેટા, તારો એક ગયો છે ને, પણ જો 60 વર્ષે એક ગયો છે અને જો એક લાઈને દે દઉં ને તો બાજી મે પાવાની દેવી દીધા હોય. અમારે મણબરિયા કુળમાં મારી બેસરી પાવાની દેવી બેઠી છે. પણ આ વસ્તીને કાંઈક દુઃખ પડે ને, મની ભકુડિયાની મ્યાલડી મારી ના કદાચ કોઈ માર કરતા આવતા હોય અને મને ભકુડિયાની મ્યાલડી મને ટપોરો માર અને બેટા આગની સીધે અને જો નાગની બની જો સોટી નો જાવ ને તેની તો મને બાબુના વિશ્વાસની ભીડ મને મરદાદા હા મરદાસ અહીંયા બધે જ આવજો. સમજ્યા ને કે આમાં પાછા હમાશે નહીં. મને ખબર પાછા થુવા છે અગાડિયા પરિવાર. મરા બાપ હામળદાસ ના ભગવા એ ભીખની મરી માં પરમાની પ્રાજ
જગ્યા માથે એ ઇન્ડિયા બદલાની વસ્તી હમણે હમણે કોઈ જાદુગરો કોઈ વૈદાગરો કોઈ જાદુગરો આવે કોઈ વૈદાગરો આવે પણ મેરડી માં ટફરો ભાઈ આમળે યહો મરા બાપા હા મરા દાસ ભગવા ભે મારા બાપ બગડિયા જેવા ઝાડવા ગયા બેટા મારા મગડિયા જેવી ગરીબી હમણે એ વિહા ये मरवा मारा सुख दुख ना सगाती ये मारा सुख दुख ना सगाती मारा बापा હવે આવી જાવ ને આવી જાવ